ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસને લઈને મૂંઝવણમાં મુકાતા હોય છે। કયો કોર્સ કરવો જોઈએ, કઈ કોલેજ ઉત્તમ છે, એવા ઘણા બધા સવાલોનો જવાબ માટે TV9 લઈને આવ્યું છે એજ્યુકેશન એક્સપો 2025। અમદાવાદના કર્ણાવતી ક્લબમાં TV9 દ્વારા ભવ્ય એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે એક્સપોનું ઉદ્ઘાટન કર્યું। એક્સપોની ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે શ્રેષ્ઠ વિકલ્પ મળી રહેશે। જુદી જુદી વિદ્યાશાખામાં સારી તક સાથે રાજ્યની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ચાલતા કોર્સ અંગે એક જ સ્થળેથી માર્ગદર્શન એક જ સ્થળેથી મળી રહેશે। અને આ એક્સપોમાં 30થી વધારે યુનિવર્સિટીએ ભાગ લીધો છે। આવતીકાલ સુધી ચાલનારા એજ્યુકેશન એક્સપોમાં વિદ્યાર્થી અને વાલીઓ તેમને મૂંઝવતા સવાલોના જવાબ મેળવી શકશે। કારણ કે એક જ જગ્યાએ જુદી જુદી યુનિવર્સિટીઓ અને હવે આધુનિક સમયની અંદર જ્યારે આખી દુનિયામાં ટેકનોલોજી અને વિજ્ઞાનનો વિસ્ફોટ છે, દુનિયા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે અને આ ઝડપથી બદલાતી દુનિયામાં વિદ્યાર્થીઓ આપણું જે ટેલેન્ટ છે એ ખમીર બહાર આવે। આમ પણ જે ટેલેન્ટ હતું એ દુનિયામાં અનેક જગ્યાએ પોતાનું હીર બતાવી રહ્યા છે, પરંતુ જે માસની અંદર લોકોને આ લાભ મળવો જોઈએ, ક્યાંક આપણને લાગે કે એ ઓછું છે, પરંતુ આવા વિદ્યાપર્વો દ્વારા એક જ જગ્યાએ જુદી જુદી યુનિવર્સિટીઓ પોતાનો વિષય અને વિષયની સાથે એ વિદ્યાર્થીને આગામી સમયમાં ક્યાં આગળ પોતે એડમિશન લઈ શકે, પોતાના રસનો વિષય નક્કી કરી શકે, એ પ્રમાણેનું આ વિદ્યાપર્વ એક્સપો આપે જે કર્યો છે ખરેખર વિદ્યાર્થીઓના ફાયદા માટે છે। વિદ્યાર્થીઓ પણ અહીંયા આવે, જોવે। અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઓ પોતાના કોર્સ જે ડિઝાઇન કર્યા છે અહીંયા મૂકેલા છે। પોતાને ક્યાં જવું છે અર્થોપાર્જન માટે અને પોતાને અનુકૂળ હોય એવું કઈ દિશામાં પોતાની કારકિર્દી લઈ જવી છે પોતે જાતે નક્કી કરી શકે, એટલા માટે પણ આ એક્સપો ખૂબ જરૂરી છે।